ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2024 તેની અંદર પ્રશ્નપત્ર 5 જેમાં વિભાગ સી અને તેનો દાખલા નંબર 40 વિશે વાત કરીશું. સમાંતર શ્રેણી 8, 14, 20, 26નું કેટલામું પદ તેના 41માં પદથી બહુતર વધુ હોય? તો પહેલા શ્રેણી લખી નાખવાની. 8, 14, 20, 26. અહીં પ્રથમ પદ છે એ તમને આપેલું છે 8. સામાન્ય તફાવત એટલે કે ડી 14 - 8. 14માંથી 8 જાય એટલે કેટલા આવે? 6. કેટલામું પદ એટલે એન છે એ લઈ લેવાનું કે જે 41માં પદથી 41માં પદ એનાથી 72 જેટલું વધુ હોય. કયું પદ એમ કે કેટલામું પદ એટલે એને એન લઈ લેવાનું. અને કેટલામાં પદથી? તો કે 41માં પદથી. 41મું પદ એને E41 કહેવાય. એનાથી 72 જેટલું વધુ કીધું છે આપણે, એટલે પ્લસ કરવાનું. ચલો, એનું સૂત્ર આપણને આવડે છે. A + n - 1 D. E41 એટલે એનું શોર્ટકટ થાય A + 40 D. 72 છે એમને એ દેખાઈને કેટલા મૂકવાના? 8. એન મને ખબર નથી. ડી આપેલો છે કેટલો? 6. એ એટલે કેટલા? 8. 40. ડી એટલે કેટલા? 6 + 72. 8 એમને 6n ને ગુણે એટલે 6n. 6 × 6. 8 + 4 × 24 એટલે 240. 72 છે એમને. 8માંથી 6 જાય એટલે કેટલા આવશે? 2. આ બધાને ટોટલ કરીએ આપણે. 72 ને 8 કેટલા થાય? 80. 80માં બીજા નાખી 240 કેટલા થશે? 0 અને 4 12 બગડો, વધી 1, 2 ને 3, 320. 6n = 320. 2 ને આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જાય. 320માંથી 2 જાય એટલે કેટલા? 318. 6n = 318 આવ્યા એટલે n ને એકલો કરું તો n 6 છે ક્યાં વહી જશે? નીચે. 318 એને ભાગ્યા 6 કરીએ. 6 × 5 = 30. 1 ઉપરથી ઉતાર 8. 6 તેરી ને 18. શું જવાબ આવ્યો? 53. ખ્યાલ આવી ગયો? તો 53મું પદ એનું હશે કે જે 41માં પદથી 72 વધુ હશે. ચલો, એના પછી જોઈએ 41મો દાખલો. બિંદુઓ A, 2, -2, B, -7, 4 ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુઓના યામ શોધો. આપણે લખીએ અહીંયા જવાબ 41. એક બિંદુ A છે ને બીજું બિંદુ B છે. એના યામ આપ્યા 2 અને -2. આના આપ્યા -7 અને 4. P અને Q 2 કટકા અહીંયા મારે 3 કટકા કરવો હોય તો P અને Q 2 બિંદુ લેવા પડે. બરાબર, 1, 2 ને 3 થઈ ગયા. હવે આના યામ શોધવાના છે એટલે વિભાજન વાળું સૂત્ર અહીં આવશે. અહીં બિંદુ P એ રેખાખંડ AB નું, જો હવે P થી આ બાજુનો એટલે એક કટકો થયો, આ બાજુ એવા 2 કટકા છે. બરાબર, આ એક કટકો ને આ એક કટકો, ટોટલ કેટલું થયું? આ 1 અને 1 ને 1 ટોટલ કેટલા થઈ જશે? 2. બરાબર, એટલે P છે ને એ રેખાખંડ AB નું 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. બિંદુ P ના યામ શું સૂત્ર? m1x2 + m2x1 નીચે m1 + m2, m1y2 + m2y1 છેદમાં m1 + m2. ચલો, m1 એટલે કેટલા થશે? આને m1 કહેવાય ને આને m2 કહેવાય. 1 કૌંસ 2 કૌંસ 1 + 2. 1 કૌંસ 2 કૌંસ 1 + 2.
x2 એટલે કેટલા થાય? જો આને x1 કહેવાય, આને y1, x2 અને આને y2. x2 એટલે કેટલા છે? -7. x1 એટલે કેટલા છે? 2. y2 એટલે થશે 4, y1 એટલે -2. 7 × 7, 2 × 4, 2 ને 3, 4 × 4 વત્તે ઓછો ઓછા 2 × 4, 2 ને 3, 7 માં 4 છે એટલે -3/3, 4 માં 4 છે એટલે 0/3. આ 3 3 ઉડી ગયા, જવાબ આવશે -1. 0 અને 3 થી ભાગેલ જવાબ આવે 0. આ મળી ગયા મને p ના યામ. હવે આપણે ગોતવાના છે q ના યામ. તો q એ બિંદુ q એ રેખાખંડ AB નું, q આગળ આપણે રહી જાય ઊભા, તો q થી ડાબી બાજુ 2 કટકા આવે છે અને આ બાજુ 1 કટકો, એટલે કે રેખાખંડ AB નું 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. બિંદુ q ના યામ બરાબર m1x2 પ્લસ m2x1, m1 પ્લસ m2, m1y2 પ્લસ m2y1, m1 પ્લસ m2. હાલો અહીંયા 2 પ્લસ 1 કૌંસ 2 વત્તા 1, 2 કૌંસ પ્લસ 1 કૌંસ 2 વત્તા 1. x2 એટલે કેટલા છે? -7. અહીંયા આવશે 2. y2 એટલે છે 4, y1 એટલે છે -2. 2 સત્તા -14, 2 ગુણ્યા 2, 2 ને 1 3, કોમા કરી 4 દુના 2 ચોક 8 પ્લસ વત્તે ઓછો ઓછા 2 ગુણ્યા 2, 2 ને 1 3, 14 માંથી 2 જાય -12/3, 8 માંથી 2 જાય 6/3, 3 દુ 6, 3 ચોક 12, જવાબ આવ્યો -4 અને 2. આ પણ મળી ગયા q ના યામ. મિત્રો અહીંયા આપણે દાખલા નંબર 41 અને 42 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.